નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 4 એપ્રિલ 2026ના રોજ જ્ઞાન સાધનાની પરીક્ષા છે। જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની તૈયારી કરી અને સારા ગુણ મેળવવા માગે છે તેમના માટે આપણે જ્ઞાન સાધના ટેસ્ટ સિરીઝ શરૂ કરેલ છે, જેના અંતર્ગત આજે આપણે ધોરણ 8 ગુજરાતી વિષયની ટેસ્ટ જોવાની છે, જે કુલ 15 ગુણની છે। તો ટેસ્ટની શરૂઆત કરીએ। સૌથી પહેલાં સૂચના આપેલી છે કે નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરી લખો। તો અહીં જે શબ્દો આપેલા છે તેની આપણે જોડણી સુધારીને ફરીથી લખવાના છે। તો પહેલી જોડણી છે દૂર સુદૂર, ત્યાર પછી બીજું છે અઠવાડિયું, ત્રીજું છે નુકસાન, જેને આ મુજબ લખવાનું છે। ત્યાર પછી આગળ સૂચના છે કે નીચેના શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો, જેમાં પ્રશ્નનો ચોથો ક્રમ છે કે ઘરની પાછલી ભીત, તો જવાબ થશે પછીત। પાંચમું, અવકાશમાં ગ્રહો ઇત્યાદિનો ઘૂમવાનો માર્ગ, તો જવાબ છે ભ્રમણ કક્ષા। છઠ્ઠો પ્રશ્ન, વર્તમાન પત્રોમાં લેખન કાર્ય કરનાર, તો તેનો જવાબ છે પત્રકાર। આગળ છે ત્યાર પછી સૂચના કે નીચે આપેલા રૂઢિપ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જે રૂઢિપ્રયોગ છે તેનો અર્થ આપવાનો છે અને ત્યારબાદ તેનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે। સાતમો પ્રશ્ન છે કે વાત વાતમાં વાંકું પડવું, જવાબ છે માઠું લાગવું। પાઠનું વાક્ય છે કે દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ, એટલે ચલાવતી વખતે વાત વાતમાં વાંકું પડે। અને તમારું વાક્ય જે તમે તમારી જાતે પણ લખી શકો છો, અહીં અમે લખેલું છે કે નીપાને તેની સાસુ સાથે વાત વાતમાં વાંકું પડે છે। ત્યાર પછી આગળ આઠમો રૂઢિપ્રયોગ છે ઢળી પડવું, જેનો જવાબ છે મરણ દશામાં ગબડી પડવું। વાક્ય છે કે પાણી ઢળેલું હોવાથી પગ લપસતા રમીલા કાકી જમીન પર ઢળી પડ્યા। નવમો પ્રશ્ન છે વાતનો દોર પોતાના હાથમાં લેવો, તો જેનો જવાબ છે વાતચીત કે ચર્ચાની શરૂઆત કરવી। વાક્ય આપણે કંઈક આ મુજબ બનાવીને લખી શકીએ કે પત્નીએ પોલીસને થયેલી ચોરીની રજૂઆત બરાબર ન કરતા પતિએ વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો। આગળ છે ત્યાર પછીની સૂચના, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો। વૈભવ, તો તેનો સમાનાર્થી શબ્દ થશે જાહો જલાલી, ઐશ્વર્ય। ત્યાર પછીનો શબ્દ છે વાણોતર, તો તેનો સમાનાર્થી શબ્દ થાય ગુમાસ્તો, કારકુન। 12મો પ્રશ્ન છે ખચકાવવું, તો અચકાવવું, અટકવું। ત્યાર પછી આગળ સૂચના છે નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો। 13મો શબ્દ છે અહીં સ્વાર્થી, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થાય નિસ્વાર્થી। 14મો પ્રશ્ન છે જડ, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થાય ચેતન। 15મો શબ્દ છે દુર્ભાગી, તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થાય સદભાગી। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જ્ઞાન સાધના પરીક્ષા માટેની ગુજરાતી વિષયની ટેસ્ટ પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો। થેન્ક યુ દોસ્તો। એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।